ધાંગધ્રા નગરપાલિકા કચેરી ખાતે શહેરના વોર્ડ નંબર 1 થી 5ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, સુધારા વધારા સહિત જુદા જુદા 13 વિભાગોની 55 જેટલી સેવાઓના કામ માટે પ્રજાજનોએ ઘર આંગણે જ લાભ મળ્યો હતો। સેવા સેતુ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ, ચીફ ઓફિસર મંજિલકુમાર પટેલ સહિત નગરપાલિકાના કર્મચારી તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા, પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે। અહીંયા વિવિધ પ્રકારની સેવા એ સમાજના વિવિધ વર્ગને પ્રાપ્ત થવાની છે, ચાહે આધાર કાર્ડ હોય, ચાહે આયુષ્યમાન કાર્ડ હોય, ચાહે ITIમાં એપ્રેન્ટિસ તરીકેની ભરતી માટેની રજિસ્ટ્રેશન કરવાનું હોય, આરોગ્યની બાબત હોય, STની બાબત હોય, વન વિભાગની બાબતો, અનેક બાબતોની સીધી જ હલ નિકાલની પ્રવૃત્તિ કાર્યવાહી અત્યારથી થઈ રહી છે। મારો છોકરો અમદાવાદ નોકરી કરતો હોવાથી મારે રેશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હતું, પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં આવવાથી તુરત જ મારું કામ થઈ ગયું છે, દાખલો કાઢી આપ્યો છે। નવા ઘરના દસ્તાવેજ લીધા બાદ આજે અમારે ઘરનો વેરો જે છે એનું નામ બદલવાનું હતું, જે આજે સેવા સેતુના કાર્યક્રમના મારફતે પૂર્ણ થયું છે અને જનતાનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે।